હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો કે રજા હોય એટલે મજામાં ના હોય તો બી આપણે મજામાં થઈ જ જઈએ. તો ફેમિલી, આજનો અમારો દિવસ તો છે ને બહુ ટાઈટ રહેવાનો છે, કારણ કે આમથી આમ જવામાં એટલા માટે ક્યાં જવાનું છે એ તમને આગળ બ્લોગમાં જોવા મળશે. કન્ટિન્યુ જોતા રહેજો. અને સેકન્ડ, બીજી એક વાત તમને એ શેર કરવાની હતી કે ફેમિલી, અમારા ગામમાં એટલે ભાયલા ગામમાં છે ને સ્વામિનારાયણ મંદિર બની રહ્યું હતું, જે કમ્પ્લીટ થઈ ગયું છે. અને નેક્સ્ટ મંથ એટલે કે મે મહિનામાં છે ને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે. તો એ માટેની છે ને કંકોત્રી મતલબ આમંત્રણ પત્રિકા છે એ અત્યારે લઈને, મતલબ સંઘ દ્વારા લઈને અહીંયા ધોળકા સ્વામિનારાયણ મંદિરમાં અત્યારે આવી રહ્યા છે ભાયલાથી બધા. તો આપણે એમાં જોડાવાનું છે સંઘમાં, અને એ બી તમને આગળ વ્લોગમાં જોવા મળશે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે એ. તો કન્ટિન્યુ અમારા વ્લોગ જોતા રહેજો. હજુ થોડી વાર છે, મે મહિનામાં છે એ. તો આમંત્રણ પત્રિકા છે એ પણ હું તમને બતાવીશ. તો ચલો આજે બધા સાથે મળીને એ સંઘમાં જોડાઈએ. અને મમ્મીને લોકો તો નીકળી ગયા છે, ભાઈ ને ભાભી પણ હવે અત્યારે બે હાલ જ નીકળ્યા. લાસ્ટ હું બાકી છું. ચલો આપણે જઈએ હવે સાથે. બોલો હનુમાન દાદાની જય. ભીડ પંચન દેવની જય. સમસ્તુ પુષ્પાણિ પાંતુ બમણાંગો ચોખ્ખો ભાઈઓ નિર્વિઘ્નમ સંસારમ નિર્વિઘ્નમ જન સદા ગોપાલ. ઓમ રોમ રામ ઓમ શ્રીમ ઠામ હ્રીમ પત્ર દેવાનામ ઓમ ભૂતે દ્વીપે રીમ સોમ ઓમ ત્રીમ યોગ પીવાત્માનમ રામ રમ ભગવતે ગ્લામ મહાષ્ટયોગ સિદ્ધિમ મામ પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ. ઓમ ઠમ ભમ એમ રામ ઝુમ ઓમ. બોલીએ શ્રી સદગુરુવર શ્રી ગોપાલ સ્વામી મહારાજની જય. કષ્ટભંજન દેવની જય. મમ્મી, બોલો. આપણે કેમ અત્યારે અહીંયા આવ્યા હતા? આપણે એટલા માટે અહીંયા આવ્યા હતા કે આપણા ગામ ભાયલા ગામમાં ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. પાંચમા મહિનામાં, હા, પાંચમા family મહિનામાં મેં કીધું 5 તારીખે શરૂ થાય, 9 તારીખે પૂર્ણાહુતિ છે. એટલે અહીંયા મુરલી મનોહર દેવના ભગવાન અમે પત્રિકા મૂકવા, આમંત્રણ પત્રિકા મૂકવા આવ્યા હતા. અર્પણ ભગવાન કર્યું છે અમે ભગવાન. અમારી કથાનો મહોત્સવ નિર્વિઘ્ને પાર પાડજો. અને એમાં તમારી હાજરી આપજો. પ્રાર્થના. આ અમારા બાબુ છે. ગરમીમાં હવે ઠંડુ ઠંડુ જ્યુસ થઈ જાય. મમ્મીએ ચાલુ કરી દીધું. મમ્મી અને મમ્મી આ બીજું બધું ઠીક, પણ મને આ પ્રસાદી આલ દેજો મારી. કારણ કે ફેમિલી મને છે ને પ્રસાદી બહુ ભાવે. જ્યુસ નહીં હોય ને તો ચાલશે, પણ હવે સ્વામિનારાયણની જે લાડુડી આવે ને મને અહીંયા જો હવે ચાલુ થઈ જાય ખેલ. બહુ મજા આવે. લેડીઝ જોડે બધા મોટા મોટા એકદમ છે. હું નાની છું પણ તો એ લોકોની જોડે મસ્તી કરવાની બહુ મજા આવે.
તારી હાલત કેમ આવી થઈ ગઈ હે સિવાય પેટ કેમ પકડીને બેઠી છું ત્યાં તો ખરી લે આયા આ તમે બેની હાલત કેમ આવી થઈ આને થોડું વધારે પડતું થઈ ગયું લક્ષુ શું થયું લક્ષુ શું તીખી હતી જયપુ આ બે પાણીપુરી કઈ ના આયા મને લાગે પેટામાં આમ કરી છી લાગી એટલે આમ તો જો શિવાની આ મોઢું ક્યાં લૂચાય છે બેડશીટ થી અરે ગાંડી જયપર મારા બેટા બે જઈને ખાઈ આયા તો એવું થયું હે તોય એ ભાઈ હો તું પાછું નોર્મલી થઈ ગયું એટલી વારમાં તીખું લાગ્યું તો ને મતલબ આ ઓવર એક્ટિંગ ઓવર એક્ટિંગ કરે છે બે જોયું ફેમિલી આવું છે इसके पैसे काटो इसके કાટને પડેંગે હો ભાઈ फैमिली कमेंट कर दो ओवरएक्टिंग કેટલી હતી સાચી વાત છે કમેન્ટ કરો ફેમિલી બહુ સારું હો તો ઓછું ખવાય ખબર હતી પેટ ફૂલ હતું તો કેમ ખાધી હતી શિવબાનો પહેલો નંબર આવે ને પણ જયપાલ એક્ટિંગ કરવામાં હા ફેમિલી હો જોરદાર અમુક અમુક વસ્તુ તો અમે તમને છે ને આમ કહી નથી શકતા એ માણસ જોઈને એક્ટિંગ કરે કા જયપુ વાહ क्या एक्टिंग कर वाह क्या एक्टिंग માણસ જોઈને एक्टिंग એક્ટિંગ नहीं कर हाँ। क्या एक्टिंग कर वाह શું एक्टिंग કરે જો આમ જો ડબલ એ ભાગો ફેમિલી અમારા શિવબાની એક્ટિંગ તમને કેવી લાગી ને એ કોમેન્ટમાં કહેજો અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ જરા કહેતા જજો ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરતા જજો બેલ આઇકન પણ ઓન કરજો અને હવે મળીશું આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી